અત્યારે પરમ વંદનીય માતાજીની જન્મ શતાબ્દી મહોત્સવ જેને 100 વર્ષ પૂરા થયા છે, પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી જેમને સાધનાની જે શરૂઆત કરી હતી એના 100 વર્ષ પૂરા થાય છે અને અખંડ દીપક પ્રજ્વલિત કરી અને પરમ પૂજ્ય ગુરુદેવ એની સામે જે 24 લાખના 24 મહાપુરુષચરણ કર્યા હતા એને પણ 100 વર્ષ પૂરા થાય છે। એટલે આ ત્રિવેણી સંગમ નું 2026 વર્ષ ચાલ્યું છે, જેને પરમ વંદનીય જન્મ શતાબ્દી વર્ષ પરમ વંદનીય માતાજીનું જન્મ શતાબ્દી વર્ષ તરીકે ઉજવાઈ રહ્યું છે। એના અનુસંધાને અમારા જે કાર્યકર્તાઓ છે એ ચૈત્રી નવરાત્રી દરમિયાન સાધના વર્ષ તરીકે સાધના કરી રહ્યા છે અને વધુમાં વધુ લોકો સુધી ગાયત્રી મહામંત્ર પહોંચાડી સૌની અંદર સદબુદ્ધિ આવે અને સૌનું ઉજ્જવળ ભવિષ્ય બને, સૌની અંદર દેવત્વ આવે અને મનુષ્યમાં દેવત્વ અને ધરતી સ્વર્ગ બને એવા એક ઉદ્દેશ સાથે આ મિશન કામ કરી રહ્યું છે। એની અંદર ગાયત્રી પરિવાર મોઢેરા રોડ દ્વારા આ કાર્યક્રમ સંપન્ન થઈ રહ્યો છે, જે 19 તારીખથી ચાલુ છે અને 27 તારીખના રોજ અહીંયા એની પૂર્ણાહુતિ સંપન્ન થઈ છે। ત્યારબાદ ગાયત્રી શક્તિપીઠ હાઈવે ઉપર 24 કુંડી ગાયત્રી યજ્ઞ દ્વારા એમાં આહુતિ પ્રદાન કરી અને આ અનુષ્ઠાનની પૂર્ણાહુતિ કરવામાં આવશે અને આ પરમ વંદનીય માતાજીનું જે જન્મ શતાબ્દી વર્ષ છે એ આખું વર્ષ ચાલવાનું છે। 2026 દરમિયાન અનેક કાર્યક્રમો શાંતિનું હરિદ્વાર મધ્ય થવાના છે, એના અંતર્ગત જનજાગૃતિનું આ કાર્ય ચાલી રહ્યું છે। અમે તમને આપીશું પળેપળના સમાચાર। જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં।